ભગવાનના મહાવીરના અખંડ જેવો કાળ હતો એવો આવશે એવું તમને લાગે છે એવું પૂછે છે. એટલે એમના મનમાં કઈ દેખાયું વિસ્તાર જેવું બોલે ને. આપણી વાત કરી એટલે થઈ ગયો મોક્ષ નો એક અવતાર બાકી રહ્યો, એક અવતાર બાકી રહ્યો. રૌદ્ર ધર્મ નહીં જતો, કારણ કે ક્રોધ ખરેખર ક્રોધ નથી, આ તો ગુસ્સો છે. શું છે? ગુસ્સો છે. ખરેખર ક્રોધ તો તોતો હોય, કાલે કર્યો હોય ને તો આજ યાદ આવે, ભૂલે કે ના ભૂલી જાય ને ખરેખર ક્રોધ તો 2 વર્ષ પછી ના. હા, એ તો એમને લખ્યું છે તે જ સૂચવે છે કે કાળ આવવાનો છે. એમને પ્રશ્નાર્થ પૂછ્યો છે. હા, એ તો બરોબર છે, પણ હવે તો આપણે એમ કહીએ છીએ ને કે હવે દુષ્મ કાળમાં એવો કાળ આવે નહીં. ના, એ કાળ આવી અને પછી ઉતરતો જશે. હા, એ કાળ આવીને પછી ઉતરતો જશે. દરેક મનુષ્યના હૃદય પરિવર્તન થઈ જશે. હે, દરેક મનુષ્યોના હૃદય પરિવર્તન થઈ જાય એવું કઈ નહીં, પણ આ કાળ બધો બદલાઈ જશે. આજે આમ બધો જે પેટ્રોલ ની અગ્નિ થી હગી રહ્યું છે કાળ, શાંતિ થઈ જશે દુનિયામાં. પણ કાળ બદલાઈ જાય દાદા તો હૃદય પરિવર્તન થાય ને, એટલે અમુક અસર થાય ને. અમુક નો બધાનો ના થાય. બધાને ના થાય પણ અસર તો રહે ને એની. હા, એટલે બહુ સારી અસર રહેશે. હા, અસર રહે ને, બહુ સારી અસર રહેશે. આવું વૈજ્ઞાનિક જ્ઞાન જ હોતું નથી ને. આટલા બધા કર્મના ઉદય વાળા લોકોને ઠંડુ પાડવું એ કઈ સહેલી વાત છે? બડો ભાવ આવે પણ થોડા દિવસ ટકે પછી વળી જાય, એમ કેમ થાય છે? એ કે છે કે ભક્તિ કરવાનો ભાવ આવે પણ પછી મૂંઝવણ થાય. કોઈ વખત કરવાનો ભાવ આવે કરીએ પણ પાછું નીકળી જાય, એમ કેમ થાય છે? તપેલી ઊંધી મૂકીને ચા થાય ખરી? ના થાય. તપેલી ઊંધી મેલીને ફર્યા કરો છો, મારી ચા નહીં થતી, દાળ થતી નથી, શું થાય? તપેલી છતી મૂકવી પડે ઊંધી, તપેલી ઊંધી મૂકીને ફર્યા કરો, શું થાય? પેલું તપેલું સીધું જોઈએ કે ના જોઈએ? મૂંઝવણ બહુ થાય અંદર, મૂંઝામણ થાય ને બળતરા થાય ને તો રોવું આવે પણ તો એ પાછું ભાગી જાય છે. કર્મ છે એમાં સૌથી કઠિનમાં કઠિન કર્મ કયું નડે છે? આપણા આ જે કર્મો છે એમાંથી કઠિનમાં કઠિન કયો કર્મ નડે છે આપણને? મોહની કર્મ. મોહની કર્મ. મોહની કર્મ. મોહની કર્મ ને મુક્ત કરવા માટે એમાંથી લલિત તો થવું છે, પણ છતાં જ્યાં સુધી આપણા બળો જે એવા છે કે જેમાંથી મોહ દશા જરા બી મુક્ત નથી થઈ શકતી. મોહની કર્મ જેવો છે એ છોડવું છે, છતાં પણ એવો બધા બંધન નડે છે કે છૂટું જ નથી થવાતું. કોઈ છોડી ના છૂટી જ ના શકે મોહની થી, કોઈ છૂટી ના શકે. જ્ઞાની પુરુષ ની આમ કૃપા થયા સિવાય મોહની છૂટે નહીં. નિર્લેપતા તો આવે ને, આમ પડે દરિયામાં પડે ગમે ત્યાં પડે, જ્ઞાની પુરુષ ની કૃપા સિવાય ના છૂટે. એ કૃપા મોહની એટલી બધી કૃપાથી છૂટે, બીજું બધું સાથે થોડું છોડાય, પણ મોહની ના છૂટે. મોહની એટલે મૂર્છા બેભાન પણ થઈ ગયેલો, એને તો જ્ઞાની પુરુષ ભવનમાં લાવે તાર જ ને. પ્રત્યક્ષ જ્ઞાની જોઈ, જ્ઞાની વગર તો કશું કામ જ ના થાય. જો રામાજી ઊંધી તપેલી મેલીને ચા બનાવવા, ચા નહીં થતી, ચા નહીં થતી. ઘણા વર્ષથી થાય છે. ઘણા વર્ષથી ચા બનાવે છે. જ્ઞાની પુરુષ એટલે મોક્ષ નું દાન આપવા નીકળેલા જ્ઞાની પુરુષ. મોક્ષ નું દાન આપવા નીકળેલા હોય તો તમે તો દાન ની માંગણી ના કરી કે મને આપજો સાહેબ, એવું બોલ્યા જ નહીં ને. ખબર જ ક્યાં હતી? હે, માગે મળતું છે ખબર જ ક્યાં હતી? અંધારામાં ખબર નહીં, નહોતી ખબર. માગવું પડે. આ તો માગવું જ જોઈએ, માગ્યા વગર તો આપણામાં કહેવતે છે વ્યવહારમાં કે માગ્યા વગર તો માય ના પીરે, કે માગ્યા વગર માં પીરે નહીં, એવું કહેવત છે આપણામાં. નથી? રોજ ઊંધી તપેલો એને દાળ કરી શાક બનાવવા જશું, સી રીતે દાડો વરે ચૂક. થોડા જે રહ્યા છે હવે. ટાઈમ તો બહુ ટૂંકો છે. તો હજી સાચી ગયું તારે ગયું, એવું લૌકિક વ્યવહારમાં રહેવું પડે. તમે ત્યાં ગયા હતા લૌકિક વ્યવહાર રહેવો પડે, પછી આપણું ચિત્ત થવામાં હોય, આત્મામાં હોય, લોકોના વ્યવહારમાં આમ હાલો બાલો ખેંચી બેસવું પડે. નહીં તો લોક કહે છે કે આ તો ઉદ્ધત થઈ ગયા. એટલે તો વ્યવહારમાં રહેવું પડે, અનંતર ભાવ જુદો રાખવો પડે. ભાવમાં જુદું હોય.
આપણે જાણે કહ્યું એ પાછું આવવાનું નથી અને કકડાટ કરવાનો શું અર્થ છે? પાછું આવે ખરું? કશું ના આવે, કોઈ જગ્યાએ ના આવે. પછી એનો કકડાટ માથા ફોડીએ તો રહે નહીં કશું. લોક તો આવું લૌકિક કર્યા જ કરે. શું એ તો આપડે તો ખૂટે નહીં, તે ખોટે ખોટું આમ આમ કરે, ખૂટે ખૂટે નહીં, લૌકિક જ કરે બસ જગત. અને વખત આંખમાં પાણી લાવે તે પોતાનું સંભાળી નહીં, પોતાનું મરી ગયેલું એવું બધું. આ જગત જ લૌકિક છે. એને શાસ્ત્ર કહે તો ઠગ વિદ્યામાં ફસાયા છે એવું કહ્યું છે. ઠગોની આજુબાજુ તમે ફસાયા છે એવું લખ્યું છે. એ ઠગ સી રીતે ઓળખાય? ઠગ પોતાના મિત્ર લાગે બધા. આ સત્સંગ એકલો જ ભય રહિત કરી શકે એવી સ્થિતિ છે. કોઈ ભય રહિત ના કરે તેમ નથી. રાજા કોઈ કશું છે જ નહીં આવતું. બધી કલ્પનાની જાળો છે. એ કલ્પનાને એ ઉપચાર તરીકે હોવી જોઈએ, તેને બદલે સત્ય જ માન્યું. એ કે છે કલ્પનાને ઉપચાર તરીકે હોવું જોઈએ, એના બદલે સત્ય માન્યું. ના, ડ્રામેટિક રીતે રહેવું જોઈએ, તેને બદલે સત્ય માન્યું. આપણે ડ્રામાના જાણીએ છીએ કે ભાઈ આવી સત્ય ભૂલ કાઢે છે, આ છે ભૂલ કાઢે તેનો વાંધો નથી. આપણે જુદું રહેવું છે. આપણે આ ડ્રામાને જોયા જ કરવો જોઈએ. બીજામાં ભૂલ થઈ જાય. હા, તે બીજાના ડ્રામા બરોબર જોવાય છે, પણ પોતાના ડ્રામામાં ભૂલ. હા, કારણ કે લાદણીનો પ્રશ્ન આવે ને, એટલું ધીમે ધીમે એક ફીટ કરતા કરતા વાર લાગે ને. પ્રતીતિમાં છે 100%, 60 પ્રતીતિ છે, પણ જ્ઞાનમાં નથી, એટલે પરિણામમાં નથી આવ્યું. પરિણામમાં મનુષ્ય એકલા દયા છે, બુદ્ધિનો ઉપયોગ કર્યો વધારે પડે. પશુઓ જીવન જેવું છે એવું કેમ ચાલે? સમાજ વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય ને. એ બધું વ્યવસ્થા બધી બરોબર છે, પણ વ્યવસ્થાને લીધે પછી રડસ માથા ફોડે છે ને કે અમારે એકનો એક છોકરો મરી ગયો, માથા ફોડે. નહોય માથું ફોડવા જેવી ચીજ આ નથી. વસ્તુમાં હકીકતમાં નથી આ. અને માથું ફોડવું હોય તો જરાક અહીંયા આગળ સહેજ બ્લેડ આવે ને, લોહી નીકળે એટલે લોકો ફોડ્યું, ફોડ્યું સહેજ બ્લેડ આવે નીકળે એટલે ફોડ્યું માથું.